નિષ્કામ. સુરદાસજી ભજન કરતા તો જગતનો કોઈ માણસ સાંભળવા નહોતું આવતું. લ્યો, હા, પણ કારણ કે 100 વર્ષ પછીની જે અવસ્થા હતી, સુરદાસજી 125 વર્ષ જીવ્યા છે. મોઢામાં દાંત ન મળે, ગળામાં અવાજ નહીં, છતાં એ ભજન ગાતા. કોઈ સાંભળે નહીં. ભગવાન કૃષ્ણ સામે આવીને બેસતા. અને પાછા ભગવાન કૃષ્ણ તારીફ કરે, बाबा आप बहुत प्यारा गाते हैं, बहुत सुंदर गाते हैं. एक बार भजन करता तार तूटी गयो, एक तारा. એટલે કૃષ્ણએ કીધું, બાબા હું તમને તાર બાંધી આપું. આ નિષ્કામતા. આપણે ત્યાં પ્રસિદ્ધ ઇતિહાસ છે કે સુરદાસજી ભજન કરતા કરતા જાતા હતા અને એમાં ખાડો આવ્યો. સુરદાસજી પડી ગયા. જેવા સુરદાસજીને બહાર કાઢ્યા એટલે એ દિવ્ય હાથનો સ્પર્શ થયો. કૃષ્ણમાં અનન્ય શ્રદ્ધા. દીપકભાઈ માટે વાત કરું છું. હું એમના ઘરે ગયો તો મને કે પહેલા મારા હવેલીનું દર્શન કરો. દીપકભાઈ, તમારું સ્વાગત કરું છું. બધી અદ્ભુત લીલાઓ છે. હવે ખાડામાં પડ્યા એટલે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. સુરદાસજીને ખાડામાંથી બહાર કાઢ્યા. હવે દિવ્ય હાથનો સ્પર્શ થયો એટલે સુરદાસ જાણી ગયા કે પ્રભુ છે. પણ છતાંય પૂછ્યું, તમે કોણ છો? એટલે ભગવાન કૃષ્ણએ એ વિચાર કર્યો કે જો આ મહાત્મા મને ઓળખી ગયા, જીવનભર છોડશે નહીં. હા, એટલે આમ હાથ છોડાવી અને ભાગી ગયા. થોડે દૂર જઈ અને બોલ્યા, બાબા એક ગોવાળનો દીકરો છું. એમ કહીને ભાગ્યા. સુરદાસજીએ કીધું, કૃષ્ણ હાથ છોડાવીને તમે જઈ શકો, હૃદયને છોડાવવાની તમારામાં તાકાત નથી. हाथ छुड़ाए जात हो निर्बल जान के मोहे. सूरदास जी, हाथ छुड़ाए जात हो निर्बल जान के मोहे. हृदय छुड़ा के जाओ तो सबल में समझू तो रे. હું માનું તમે બળવાન છો, મારું હૃદય છોડાવું તો. અનિષ્કામતા છે.